टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ આપનું કેવું રહેવાનું છે તમામ રાશિના જાતકો માટે તે આપણે ટેરોના માધ્યમથી જાણતા હોઈએ છીએ. અને આ કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ. વાત પહેલાં કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટેના કેવા કેવા યોગો આવનારા સપ્તાહના જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને સાથે જ કઈ ટિપ્સ આપને ટેરોના માધ્યમથી મળી રહી છે તે જાણી લઈએ. મેષ રાશિના 3 કાર્ડ લઈએ છે અને એક કાર્ડ ગાઈડન્સ માટે. ઘણા વખત પછી મેષ રાશિના કાર્ડ્સ પોઝિટિવ આવ્યા છે. એટલીસ્ટ 80% પોઝિટિવ કાર્ડ છે. ફર્સ્ટ કાર્ડ છે માઇન્ડ, સેકન્ડ કાર્ડ છે ધ સન, થર્ડ કાર્ડ છે હાર્મની અને કાર્ડ ગાઈડન્સ આપી રહ્યું છે કાર્ડ છે પાર્ટિસિપન્ટ્સ. ફર્સ્ટ કાર્ડ માઇન્ડમાં એટલે એટલા બધા ક્લટર અને એટલા બધા થોટ્સ ભરેલા છે કે નવા કોઈ વિચારોને એન્ટર થવા દેવા માટે આપણે જગ્યા જ નથી આપી રહ્યા. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોઈક નવી વસ્તુની શરૂઆત કરવી હોય, નવા વિચારો મગજમાં એન્ટર થવા દેવા હોય તો ફર્સ્ટ પહેલાં નેગેટિવ થોટ્સને અને જે ઓલરેડી જેની જગ્યા છે તમે ઓલરેડી ભરીને બેઠા છો એ વસ્તુને કાઢવાનું ખૂબ જ જરૂરી છે. એટલે વિચારોને શાંત કરવા માટે ડેફિનેટલી તમે ખૂબ જ પાણી પી શકો છો. સાથે સાથે જે સેકન્ડ કાર્ડ ફોલોઈંગ કાર્ડ છે એ કાર્ડ છે ધ સનનું. એટલે બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. જે તમારા એલ્ડર એટલે જે વ્યક્તિ ઓલ્ડ એજમાં હોય, એટલે તમારા દાદા છે, નાના છે, આવા વ્યક્તિઓ સાથે તમે સલાહ માટે જઈ શકો છો ને એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. કારણ કે મોસ્ટલી અત્યારનું જે જનરેશન છે તરત જ આવીને ફોન પર યા પોતાના રૂમમાં બેસી જતું હોય છે. સ્પેશિયલી મેષ રાશિના બાળકો જે યંગ છે એ લોકોએ ડેફિનેટલી સવારે પોતાના જે પેરેન્ટ્સ હોય યા પોતાના દાદા દાદી હોય, નાના નાની હોય એમની જો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એટલીસ્ટ આ વીક માટે તો ખરો જ. હાર્મની, જે લોકો સિંગલ છે એના લાઈફમાં કોઈ એન્ટર થશે એટલે મેલ ફિમેલ તમને કોઈ વ્યક્તિ એવું મળે જેનાથી તમને અટેચમેન્ટ થાય, તમે પોતે હાર્મની ફીલ કરો. અને કાર્ડ જે સલાહ આપી રહ્યું છે કાર્ડ છે કે અગર ઘરમાં યા તમારા ફેમિલીમાં યા તો તમારી આસપાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ગેધરિંગ થાય છે તો એમાં પ્લીઝ પોતે પાર્ટિસિપેશન કરજો. ઘણા હવે બાળકો એવા છે કે પોતે ફ્રી હોય તો બી જતા નથી અને ઘરે બેસી રહે છે અને દે ડોન્ટ પ્રિફર ટુ ગો આઉટ. સો એવું નથી કરવાનું. બહાર જવાથી, લોકોને મળવાથી તમારી ઓરા બી ચેન્જ થાય છે, તમારું સૂર્ય બી સ્ટ્રોંગ થાય છે અને સાથે સાથે ચંદ્ર બી બેલેન્સ થાય છે. સો ચંદ્ર બેલેન્સ કરવાની ખાસ જરૂર છે કારણ કે માઇન્ડમાં બહુ બધા થોટ ચાલે છે અને બેલેન્સ કરવા માટે ડેફિનેટલી ઘણી બહાર નીકળજો. બિલકુલ. તો આ તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધીશું અને હવે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટેના આવનારા સપ્તાહે કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે પણ જાણી લઈએ. વૃષભ રાશિના ગાઈડન્સના ઓટોમેટિકલી 2 કાર્ડ્સ ઓપન થઈ ગયા છે. એટલે જે ફર્સ્ટ કાર્ડ છે પેશન્સનું છે, જે ફિમેલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી છે એના માટે બેસ્ટ ટાઈમ છે. જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે યા તો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા હોય તો લોંગ ટાઈમ યા તો શેર માર્કેટ્સમાં, સો તમારે લોંગ ટાઈમ માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સ્ટ્રેસનું કાર્ડ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પોતાની કેશ, પોતાની જે જ્વેલરી છે અને પોતાના ડોક્યુમેન્ટ્સ છે એને સંભાળીને રાખવાના છે. અને જે લોકોને એન્ઝાઇટી, બીપી અને એસિડિટીનો ઇશ્યુ છે એ લોકોએ પોતાના માઇન્ડને શાંત રાખવાનું છે, મેડિટેટ કરવાનું છે. કુશાગ્ર, મેં આઈ થિંક રિસન્ટલી આ વર્ષમાં ખાસ એ જોયું છે જે કાર્ડ્સ અને જે એનર્જી આવે છે ને એ એન્ઝાઇટીની બહુ આવી રહી છે. નોર્મલી વર્ષ સ્ટાર્ટ થતાની સાથે ન્યુમરોલોજીકલી બધાએ આ જ વિડીયોઝ બનાવ્યા હતા કે સૂર્યનું વર્ષ છે, નવું બિગનિંગ છે, આ થશે, નવી શરૂઆત થશે. પણ હંમેશા આપણે બી ઘણી વખત ચર્ચા કરેલી છે કે આ વર્ષ સૂર્ય અને શનિનું છે. હવે બંને ગ્રહો પોતે ઓપોઝિટ છે. લાઈક જરા બી બંનેનો મનમેળ નથી થતો. હા, સૂર્ય શનિના સાથે હોવાથી ઘણા બધા બેનિફિટ બી થાય છે પણ સાથે સાથે બિકોઝ આ બંને યોગ એટલા સ્ટ્રોંગ નથી એટલા માટે ઘણા બધા ઉથલ પાથલ થવાના ચાન્સીસ છે અને એન્ઝાઇટી અને સ્ટ્રેસ થવાનું બી સંભાવના દેખાઈ રહી છે. તો ઓવરઓલ જે યુનિવર્સલ એનર્જી છે એમાં એન્ઝાઇટી અને જે સ્ટ્રેસ લેવલ છે વધવાની શક્યતાઓ છે. તો યસ, બધાએ ધ્યાન રાખવાનું છે કે પોતાની જાતને મેડિટેટ કરવાની આદત અગર ના હોય તો સ્ટાર્ટ કરી દે. અને સ્પેશિયલી વૃષભ રાશિવાળા માટે આ વીકમાં મેડિટેટ કરવું ખાસ જરૂરી છે.
સિગ્નોફેનિયાનું કાર્ડ છે એટલે નેગેટિવિટી, નેગેટિવ થોટ્સ અને નેગેટિવ લોકો આસપાસ હોય એવી સંભાવનાઓ છે. કરવાનું શું છે, આને બેલેન્સ કરવા માટે માઇન્ડને શાંત રાખવાનું છે, નેગેટિવ થોટ્સને એન્ટર નથી થવા દેવાના, જેટલા બી પોઝિટિવ અફર્મેશન્સ બોલી શકો. આજે આપણે વાત કરીશું ટેપિંગ વિશે. જ્યારે આ 12 રાશિનું ભવિષ્ય પૂરું થશે, જેના પ્રેડિક્શન્સ પૂરા થશે ટેરો કાર્ડમાં, ત્યારે આપણે ટેપિંગની વાત કરીશું. અને બ્રેક થ્રુ એટલે પોતાની જે લિમિટ હદ છે એના કરતાં આગળ વધવાનું છે. ઇન ધ સેન્સ મારી કેપેસિટી 10 કલાક કામ કરવાની છે, આ વીક માટે મારે 12 કલાક કામ કરવાનું છે, યા તો જે હું હાર્ડવર્ક કરું છું એમાં મારે એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવાના છે. બિલકુલ. તો આ તો વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધીશું, વાત કરીશું હવે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ. વ્યુઅર્સે ડેફિનેટલી એવું માર્ક કર્યું હશે, જ્યારે બી મિથુન રાશિ આવે એટલે કુશાગ્રના મોઢા પર એક અલગ ખુશી આવી જાય છે અને હેપીનેસ અલગ આવી જાય છે. હવે જોઈએ કાર્ડ શું કહી રહ્યા છે, હેપીનેસ જોડે મેચ થાય છે કે નહીં. કુશાગ્ર, કેટલા વખત પછી તમારા કાર્ડ નેગેટિવ આવ્યા છે આ વખતે. દેટ્સ ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ લાઈફ. ફર્સ્ટ કાર્ડ છે અલોનનેસ, સેકન્ડ કાર્ડ છે પોસ્ટપોન, થર્ડ કાર્ડ અગેન માઇન્ડનું આવ્યું છે, જે ઓલરેડી હમણાં મેષ રાશિમાં આવીને ગયું અને કાર્ડ સલાહ આપી રહ્યું છે, એ છે મોમેન્ટ ટુ મોમેન્ટ. સો પોતાની જાતને અત્યારે થોડીક ડિટેચ ફીલ કરવાની છે. જરૂરી નથી ડિટેચમેન્ટમાં તમે ક્યાંક જઈ અને પોતાની જાતને અલૂફ કરી નાખો અને બધાથી દૂર થઈ જાઓ. બધાની વચ્ચે રહીને બી તમારે તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, યા તો એવું ફીલ થાય કે આઈ એમ ફિલિંગ લોનલી. મેન્ટલ અથવા ફિઝિકલ હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું છે આ સમય દરમિયાન. ખાવાનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે તમારી ફૂડની હેબિટ પર તમે ખાસ ધ્યાન રાખી શકો છો. માઇન્ડમાં બહુ બધા થોટ્સ ચાલી રહ્યા છે, તમારે એને કંટ્રોલ કરી અને ડેફિનેટલી તમારે બી વોટર એલિમેન્ટ ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બધાને એવું લાગતું હશે આ બેનને પાણી બહુ જ ગમે છે, કારણ કે ઓલ ધ ટાઈમ બધા જ ઉપાયમાં પાણીનો જ ઉપાય આપે છે, પણ એકચ્યુઅલી ટ્રસ્ટ મી, ચંદ્રને બેલેન્સ કરવો ખૂબ જ જરૂરી છે. અને સિમ્પલી અગર ચંદ્રને બેલેન્સ કરવા ઈચ્છતા હોય તો તમારે પાણી વધારે પીવાની જરૂર છે. આ વખતે મિથુન રાશિવાળાએ શું ધ્યાન રાખવાનું છે, ફાઇનાન્શિયલી ડીલ કરતી વખતે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે, કોઈને પૈસા આપતી વખતે ખાસ ધ્યાન રાખે. આ વીકમાં કોઈને ઉધાર પૈસા આપવા નહીં. બિલકુલ. અને આ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને મારે પણ રાખવું પડશે, કારણ કે બહુ ટાઈમ પછી આ વખતના કાર્ડ થોડા ડેન્જર્સ છે. ડેન્જર્સ નહીં, પરંતુ કોઈક શીખવાડવા માટેનું હોય, આમાં શીખવાનું પણ એટલું જ મળશે. આગળ વધીશું. મિથુન બાદ વાત કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. અને શીખવાનું એટલે કીધું કારણ કે કોઈ પણ આપદા હોય ને તેની અંદરથી એ અવસરમાં બદલવાની વસ્તુ અમને શીખવાડી છે એક જણે. દેટ્સ ટ્રુ. બહુ જ બ્યુટિફુલ કાર્ડ્સ આવે છે કર્ક રાશિના. ફર્સ્ટ કાર્ડ છે મેજિશિયનનું, અથવા હું ઘણી વખત નામને ચેન્જ કરતી હોઉં છું, કારણ કે મને હેબિટ છે બંને નામને મર્જ કરવાની. સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સનું, થર્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે એડવેન્ચર. દેટ મીન્સ કે ચારે ચાર કાર્ડ્સ કર્ક રાશિના ખૂબ જ સ્ટ્રોંગ અને બ્યુટિફુલ આવ્યા છે. મેજિશિયન, રાતના મેડિટેટ કરવાનું નહીં ભૂલતા. સૂતી વખતે અડધો કલાક પહેલાં ફોનને દૂર મૂકી દેજો, યા તો પછી સૂતા પહેલાં હાફ એન આવર માટે, બિકોઝ ઊંઘ જે છે એ ચંદ્ર સાથે રિલેટેડ છે. રાત્રે શાંતિથી ઊંઘ આવી જોઈએ. અને જે મોબાઈલ છે એ રાહુ છે. ચંદ્ર અને રાહુ, એટલે ઊંઘ અને રાહુ જ્યારે ભેગા થાય ત્યારે ડિસ્ટર્બન્સ થતું હોય છે. આઈ થિંક 90% લોકોની આદત હશે કે સૂતા પહેલાં ફોન અડધો કલાક રીલ્સ જોવાની, રાઈટ, સોશિયલ મીડિયા પર એક્ટિવેટ થવાની. સો ભલે તમે આખો દિવસ ફોન પર હો છો, બટ એટલીસ્ટ સૂતી વખતે ફોનને દૂર રાખીને યા તો તમે એની અંદર ભજન સાંભળી શકો છો, યા તમને જે બી પોઝિટિવ સત્સંગ છે, પોઝિટિવ અફર્મેશન છે, કોઈ જ્ઞાન છે જેનાથી તમારું માઇન્ડ શાંત થાય અને તમને પોઝિટિવલી ઓરાને જે તમારી એનર્જી છે ને પોઝિટિવલી ઇફેક્ટ કરી શકે. અબન્ડન્સનું કાર્ડ છે, તો અબન્ડન્સના કાર્ડમાં ફાઇનાન્શિયલી ગ્રોથ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ અચૂક કરજો. સાથે સાથે ઇમોશનલી ગોઈંગ વિથ ધ ફ્લો, દેર ઇઝ નો પ્રોબ્લેમ, નો હર્ડલ્સ. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે, અગર જે વ્યક્તિઓ પોતાના નવા બિઝનેસ અથવા ફિનાન્સ અથવા તો પોતાના કામને આગળ લઈ જવાનું વિચારી રહ્યા છે, એના માટેનો પરફેક્ટ ટાઈમ છે. બિલકુલ. અને આ જે મોબાઈલવાળી વાત હતી ને, એ બહુ મોટું દૂષણ અત્યારે થઈ રહ્યું છે. મારા કઝિન પણ છે, કઝિન નહીં એટલે હું જ કહી દઉં, હું જ છું કે જે મોબાઈલમાં અનેક એવા વિડીયોઝ, અને કારણ કે અમારી આમ તે હોય કે ટ્રેન્ડિંગ અત્યારે શું ચાલી રહ્યું છે એ જોઈને પછી સુવાની, પરંતુ એ જોતા 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 ખબર નહીં ટાઈમ કેટલો થઈ જાય ને, ઘણી વાર તો સવાર પણ થઈ જતી હોય. એની માટે કોઈ ઉપાય ખરો કે આમ મનને કંટ્રોલ કરી શકે ને એવી રીતના શાંત મને આપણે આરામથી ઊંઘ લઈ શકીએ? સો સૂતી વખતે નોર્મલી થોડોક ફોન દૂર હોય તો વધારે સારું.
સૂતી વખતે આસપાસ એ કરવા માટે શું? કારણ કે એ થતું નથી. તો તમારે રાહુને મજબૂત કરવો પડશે અને રાહુને મજબૂત કરવા માટે બિકોઝ રાહુ પોઝિટિવલી બી તમને ઇફેક્ટ આપી શકે છે અને નેગેટિવલી બી આપી શકે છે. જે બધું એડિક્શન છે બધું નેગેટિવલી રાહુ છે અને ડિસિપ્લિન છે પોઝિટિવ રાહુ છે. તો અગર ડિસિપ્લિનવાળી લાઈફ જીવવાનું સ્ટાર્ટ કરશો તો રાહુ નેગેટિવલી ઇફેક્ટ આપવાનું બંધ કરી દેશે. બિલકુલ. એટલે આ રીતે પણ એક ઉપાય છે જેનાથી કરી શકીએ અને આપણા માઇન્ડ પર કંટ્રોલ લાવી શકીએ. આગળ વધીશું અને હવે વાત કરવાના છે મોનાલીજીની રાશિની, સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. થેન્ક ગોડ, બહુ ટાઈમ પછી સારા કાર્ડ્સ આવે છે. એટલીસ્ટ આજે ખુશી છે ને બધા લોકો માટે અત્યારે સારી સાબિત થશે જેટલા પણ સિંહ રાશિના જાતકો છે. યસ, ફર્સ્ટ કાર્ડ છે સક્સેસ, સેકન્ડ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ, થર્ડ કાર્ડ છે અબન્ડન્સ. કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે કરેજ. સો તમે જોયું હશે કે કાર્ડ્સમાં કોઈ પોલિટિક્સ પ્લે નથી થતું. કોઈના બી કાર્ડ્સ હોય જ્યારે જે આવવાના હોય એ જ આવે છે. સેકન્ડ જે કાર્ડ હતું ફ્રેન્ડલીનેસમાં, તમને ઇમોશનલી કોઈનો સપોર્ટ મળે, તમને કોઈ સમજવા વાળું મળે. જરૂરી નથી કે તમે કોઈ વ્યક્તિથી જ અટેચ થાઓ. કોઈ વસ્તુથી, કોઈ હોબીથી, કોઈ વર્કથી, કોઈ પર્ટિક્યુલર ભજનથી, ભક્તિભાવથી. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ, રાઈટ? યસ, જેના લાઈફમાં કોઈ નથી એની લાઈફમાં કોઈ એન્ટર થશે. સક્સેસ ડેફિનેટલી એ સક્સેસને પચાવતા શીખશો. આ જે કાર્ડ છે એની ઉપર જે આ ટાઈગર છે એ ગ્લોબ ઉપર ચાલી રહ્યો છે અને એ ગ્લોબ પર ચાલવા માટે તમારે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. અગર તમે ફાસ્ટ ચાલ્યા તો તમે પડી જશો અને ધીમા ચાલ્યા તો બી પડી જશો. તો શું ધ્યાન રાખવાનું છે કે કામ કરતી વખતે ઓવર વર્કલોડ ના કરતા, જેના લીધે તમારો ફેમિલી સફર કરે. અને અગર સક્સેસ મળી ગઈ છે તો એનો ઈગો અથવા અહમના લીધે ઘણી વખત તમે પાછા ના રહી જાઓ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ કાર્ડ, યસ, ઇમોશનલી કોઈ બોન્ડિંગ તમને એવું ફીલ થાય કે તમારી સાથે કોઈ વ્યક્તિ અથવા કોઈ એવી વસ્તુ છે જેનાથી તમે રિલેક્સ ફીલ કરો છો. અબન્ડન્સનું કાર્ડ છે, દેટ મીન્સ ફાઇનાન્શિયલી સુપર ગ્રોથ છે. આગળ વધવા માટેના રસ્તાઓ ખુલી રહ્યા છે. ક્યાંકથી ફાઇનાન્શિયલી હેલ્પ મળી શકે છે. ઇવન તમારું ખુદનું ફાઇનાન્સ બી ખૂબ જ સ્ટ્રોંગ થઈ શકે છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે થોડી હાર્ડવર્ક વધારે કરવાની આદત રાખજો. સિમ્પલ વેમાં તમે અગર ઈચ્છતા હોય કે હું જે પ્રમાણે આગળ વધી રહ્યો છું એ જ રીતે હું આગળ વધું, એવું નથી. તમારે હાર્ડવર્ક વધારે કરવાનું છે અને હાર્ડવર્ક કરવાથી ડેફિનેટલી તમને સફળતા મળશે. બિલકુલ. સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું અને હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગો આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ઓલરાઈટ, ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગ, સેકન્ડ કાર્ડ છે નોથિંગનેસ, બ્લેન્ક કાર્ડ છે, થર્ડ કાર્ડ છે ન્યૂ વિઝન. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે આઉટસાઇડર. ફાઇટિંગમાં રિયલ ફાઇટિંગ નથી કરવાની હોતી, હક માટે લડવાનું છે, બોલવાનું છે. તમને એવું લાગે કે ના અહીંયા મારા બોલવાથી વસ્તુઓ ચેન્જ થઈ શકે છે, તમને એવું લાગે કે ના અહીંયા કોઈ ફરક જ નથી પડતો, તો બી તમારે આ વીક માટે જ્યાં વસ્તુ ખોટી થઈ રહી છે ત્યાં આગળ સ્ટેન્ડ લેવાની જરૂર છે. તમારી સાથે નથી થઈ રહ્યું, આસપાસ થઈ રહ્યું છે, ત્યાં બી તમારે સ્ટેન્ડ લેવાની ખાસ જરૂર છે. અગર જીવનમાં કોઈ વસ્તુ એવી થાય જેમાં તમે લાગે તમે હેલ્પલેસ છો અને તમારી પાસે કોઈ ઓપ્શન નથી, તમે ક્યાં અટવાઈ ગયા છો, ત્યારે વસ્તુને ભગવાન પર છોડી દેજો કે એ જે નક્કી કરશે એ મારા માટે સૌથી શ્રેષ્ઠ હશે. હેન્ડમેનના કાર્ડમાં યસ, ડેફિનેટલી એવી સિચ્યુએશન જેમાં તમે ના યસ કહી શકો, ના નો કહી શકો, ના તમે જીતી શકો, ના હારી શકો, એટલે વચ્ચે લટકાયેલો માણસ. સો યસ, અત્યારે તમને એવી દુવિધા ફીલ થશે કે જેમાં તમે કોઈ ડિસિઝન નહીં લઈ શકો. કાર્ડ સલાહ આપે છે કે ઇનમેચ્યોરિટી બિહેવ, અગર તમારું જે બિહેવિયર છે અગર ઇનમેચ્યોર હશે, યા તો ડર, શક, સંકોચ, ભય, આ બધી વસ્તુઓથી તમારે દૂર રહેવાનું છે અને જીવનમાં આગળ વધવા માટે સામેથી ઇનિશિયેટિવ્સ લેવાના છે. બિલકુલ. તો આ તરફ કન્યા રાશિના જાતકો માટેનું આમંત્રણ હતું અને સાથે જ આપણે પ્રથમ 6 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે આપણે જાણી લીધું છે. આગળ પણ વાત કરીશું અન્ય 6 રાશિના જાતકોની, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. અને સાથે જ વિરામ પહેલાં આપણે પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું, આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે જાણવા, અને સાથે આપણી સાથે જોડાયેલા છે મોનાલી જૈન. મોનાલી, આગળ વધીએ અને હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહે બની રહ્યા છે તે જણાવશો. ફર્સ્ટ કાર્ડ છે ટોટાલિટી, સેકન્ડ કાર્ડ છે ધ રિબેલ, થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન,
કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે શેરિંગ, અને એક કાર્ડ ઓટોમેટિકલી પુલ થઈ ગયું હતું. અગેન જે સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે મુવમેન્ટ ટુ મુવમેન્ટ. અધ વચ્ચે ટાસ્ક છોડવાના નથી. અગર કોઈ રિસ્પોન્સિબિલિટી લીધી છે તો એને કમ્પ્લીટ કરવાની છે. સ્પેશિયલી એન્ઝાયટી, ચીડચીડાપણથી દૂર રહેવાનું છે. જાત મહેનતે આગળ વધ્યા છો, કોઈના સપોર્ટ વગર આગળ વધ્યા છો, વિચ ઇઝ અ ગુડ થિંગ, પણ એનું અભિમાન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ શાંત દેખાવ છો, પણ બેક ઓફ ધ માઇન્ડ એટલા બધા નેગેટિવ થોટ્સ, એટલો બધો ડર, એટલો બધો ભય છે, જેના લીધે તમે અંદર મૂંઝાતા હો છો અને કોઈની જોડે શેર નથી કરતા. તો આઈ વિશ કે તમે કોઈની જોડે શેર કરો, અને પોતાના પ્રોબ્લેમને તમારે ડેફિનેટલી કોઈકને કહેવા જોઈએ. એટલીસ્ટ તમારું ઇમોશન ક્યાંક બહાર નીકળે. અધરવાઇઝ તમે અંદર મૂંઝાયા કરશો, અને એ પછી કાલ ઉઠીને તમારી જે એન્ઝાયટીમાં તમારી બોડીમાં ક્યાંક ને ક્યાંક સપ્રેસ થઈ જશે, અને પછી તમને કંઈ હેલ્થ ઇશ્યુઝ થશે. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે, તમે જે બી અર્ન કરો છો એનો કોઈ પોર્શન, એટલે 1000 રૂપિયા છે, 100 રૂપિયા છે, જેની જે યથાશક્તિ હોય એ પ્રમાણે તમારે કોઈ ફિમેલને હેલ્પ કરવું જોઈએ. યસ, તમારા ઘરમાં કોઈ ફિમેલ છે, તમારી પત્ની છે, તમારી ડોટર છે, તમારી માતા છે, તમારી સિસ્ટર છે, યા બહાર કોઈ નીડી ફિમેલ છે, કોઈ અંજન મંડળ છે જેમાં તમે જઈને ફિમેલ્સને હેલ્પ કરી શકો છો. ફાઇનાન્શિયલી ડીલ નથી કરવાની, કોઈને ઉધાર નથી આપવાના. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, અને બને ત્યાં સુધી આ વીકમાં જેટલું બને એટલું પૈસાથી તમે દૂર રહેજો. જે ટ્રાન્ઝેક્શન હોય એ તમારા થકી ના થાય, બીજા કોઈ થકી થાય તો વધારે સારું. બિલકુલ. તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના યોગો જાણી લઈએ. કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે વિશે પણ માહિતી મેળવીએ મોનાલી પાસેથી. ફર્સ્ટ કાર્ડ છે ઇનર વોઇસ, સેકન્ડ કાર્ડ છે ધ આઉટસાઇડર, થર્ડ કાર્ડ છે ધ સન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કમ્પેરિઝન. રાતના મેડિટેટ કરવું ખૂબ જ જરૂરી છે. ટાઈમ પર સૂવું ખૂબ જ જરૂરી છે, અને સૂતા પહેલાં 1 લીટર પાણી પીને પછી સૂઈ જજો. અગર તમે 10 વાગે સૂવો છો તો એટલીસ્ટ 8-8:30થી તમારે 1 લીટર પાણી પીવાની હેબિટ સ્ટાર્ટ કરવાની છે. મનને શાંત કરવાનું છે. રાતના સૂતી વખતે યોગ, નિંદ્રા, મેડિટેશન તમે ફોલો કરી શકો છો. ડર, સંકોચ, ભય નથી રાખવાના. કોઈ વસ્તુને લઈને ઇન્સિક્યોરિટી નથી રાખવાની. સામેથી ઇનિશિયેટિવ લેવાના છે કોઈ બી કામ માટે. વેઇટ નથી કરવાનું કે તમને કોઈ સામેથી બોલાવે. આ વીક માટે તમારે કોઈ બી કામ હોય તો તમારે સામેથી ઇનિશિયેટિવ લેવા પડશે. યસ, મોટા લોકોથી અને બાળકોથી ખૂબ જ તમને પ્રસન્નતા મળશે. એટલે ઇન ધ સેન્સ તમારું હાર્ટ જે છે ત્યાં વધારે ખુશ રહેશે. મોર્નિંગમાં વહેલા ઉઠવાની આદત પાડો, અને અગર પોસિબલ હોય તો સૂર્યને પાણી, એટલે તમે સૂર્યને અર્ઘ ચડાવી શકો છો. આદિત્ય રીતે સ્તોત્રનો પાઠ કરી શકો છો. ધ્યાન શું રાખવાનું છે? જે કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ સલાહ આપે છે કે કમ્પેરિઝન નથી કરવાની આ વીકમાં તમારે. બિલકુલ. તો આ તરફ વૃશ્ચિક રાશિના જાતકો માટેનું આ અનુમાન હતું. આગળ વધીશું અને હવે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણીશું. ઘણી વખત જીવનમાં એવું થાય કે એટલી બધી તકલીફ હોય, પણ તો બી તમારી પાસે એક એવું હથિયાર હોય, તમને એવું લાગે આ બધી તકલીફોને બહુ જ સ્ટ્રોંગલી હેન્ડલ કરી શકીશ. તો અત્યારે જે કાર્ડ્સ આવ્યા છે ધન રાશિના, એ આવા જ આવ્યા છે. કાર્ડ્સમાં નેગેટિવિટી તો છે, પણ એક કાર્ડ એટલું બધું સ્ટ્રોંગ છે જેના લીધે ધન રાશિના વ્યક્તિઓ હરેક ચેલેન્જને બહુ જ સ્ટ્રોંગલી હેન્ડલ કરી શકશે. ફર્સ્ટ કાર્ડ છે માસ્ટર ઓશો. જે કાર્ડ સેકન્ડ ફોલો કર્યો છે રીબર્થ, થર્ડ કાર્ડ છે સિગ્નોફેનિયા, અને કાર્ડ ગાઈડન્સ આપી રહ્યું છે પોસિબિલિટી. સ્પિરિચ્યુઅલ અગર તમે છો અને ભક્તિભાવમાં તમે ઓલરેડી બિલીવ કરો છો, અને તમે ઘણા વખતથી ફોલો કરો છો, અથવા તો તમારા પિતૃઓનો આશીર્વાદ તમારા ઉપર ખૂબ જ છે, અને તમારા પિતૃઓને તમે અલકે ને પલકે યાદ કરો છો, તો તમને ડેફિનેટલી એનો ફાયદો થશે. ભક્તિભાવ હંમેશા ફાયદા અને ગેરફાયદાથી નથી થતી, પણ તો બી તમને એ પ્રોટેક્શન મળી રહ્યું છે. સેકન્ડ કાર્ડ છે રીબર્થનું. જેટલી પોઝિટિવિટી છે, જેટલું તમને ગુડ લક છે, જેટલો સપોર્ટ મળી રહ્યો છે, સામે એટલા જ ચેલેન્જીસ છે, એટલી જ હાર્ડવર્ક અને એટલી જ મુસીબતો આવી રહી છે, પણ તમે સમહાવ એટલા બધા સ્ટ્રોંગ છો કે આ બધી વસ્તુને બહુ જ હોશિયારીથી, એટલે પ્લાનિંગ સાથે તમે હેન્ડલ કરી રહ્યા છો. સિગ્નોફેનિયાનું કાર્ડ છે આસપાસ નેગેટિવિટી, ચેલેન્જીસ ખૂબ જ છે, પણ તો બી તમે આ બધી વસ્તુને ખૂબ જ સ્ટ્રોંગલી હેન્ડલ કરો છો. દેટ ઇઝ અ ગુડ થિંગ. કાર્ડ સલાહ આપી રહ્યું છે પોસિબિલિટી છે આગળ વધવાની. નવા અવસર તમારા જીવનમાં એન્ટર થશે, અને નવી વસ્તુઓ આવશે જેનાથી તમારી લાઈફ બેટર ફીલ કરશે. એટલે તમારી લાઈફમાં જે સિચ્યુએશન છે એમાં તમને બેટરમેન્ટ ફીલ થશે, પણ ચેલેન્જીસ તો છે જ, પણ તમે આઈ એમ શ્યોર બહુ જ સ્ટ્રોંગલી હેન્ડલ કરી શકશો.
બિલકુલ, તો આ હતું ધન રાશિના જાતકો માટેનું અનુમાન. આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે આપણે જાણી લીધું છે. અને હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે અને કઈ ટિપ્સ આપને ટેરોના માધ્યમથી મળી રહી છે તે જાણીએ. ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, ફર્સ્ટ કાર્ડ. સેકન્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ. થર્ડ કાર્ડ છે ચેન્જ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ઓર્ડિનરીનેસ. પાસ્ટમાં કરેલી ભૂલો અને ઇમોશનલ જે બેગેજ છે એને કાઢી દો. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુ, તમે જે ઇમોશનલી અત્યારે ઇમ્બેલેન્સ ફીલ કરો છો એમાં ઘણી વખત એવી બી સિચ્યુએશન થાય છે કે તમે સામેવાળાને અન્ડરસ્ટેન્ડ નથી કરી રહ્યા. તમને એવી એક્સપેક્ટેશન છે કે તમને લોકો અન્ડરસ્ટેન્ડ કરે, પણ સાથે સાથે તમારે બી સામેવાળાને અન્ડરસ્ટેન્ડ કરવાની ખાસ જરૂર છે. ચેન્જના ચાન્સીસ છે, ઇન ધ સેન્સ નવી જગ્યા, નવા લોકો, નવી ભૂમિ, નવી વસ્તુ તમારી લાઈફમાં એન્ટર થાય. ઓર્ડિનરીનેસ, ફાઇનાન્શિયલી ઇટ ઇઝ અ ગ્રેટ ગ્રોથ, એટલે ફાઇનાન્શિયલી તમારું આ વીક ખૂબ જ સરસ જશે. પણ ધ્યાન રાખવાનું છે તમારા વોટર એટલે ઇમોશનને ખાસ બેલેન્સ કરીને રાખજો. અગેન પાણી વધારે પીજો. બિલકુલ, મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું, કુંભ રાશિની પણ માહિતી મેળવી લે. કુંભ રાશિના જાતકો માટે પણ કેવા યોગો આવનારા સપ્તાહના જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ફિફ્ટી 50% કાર્ડ્સ પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે શેરિંગ, સેકન્ડ કાર્ડ છે ગાઈડન્સ, થર્ડ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે બર્ડન. શેરિંગ, હંમેશા હર વ્યક્તિએ પોતે જે અર્ન કરતા હોય એનો સર્ટન પોર્શન ડેફિનેટલી શેર કરવો જોઈએ. સ્પેશિયલી આ જ્યારે કાર્ડ આવે ત્યારે ફ્રાઈડેના દિવસે ફેમિનાઇન પાવર એટલે ફિમેલને, આસપાસ ઘરની ફિમેલને તમારે હેલ્પ કરવી જોઈએ. તમે જે અર્ન કરો છો એનું પોર્શન તમે શેર કરી શકો છો. નીડીને આપી શકો છો, તમારી માતાને આપી શકો છો, જે પ્રમાણે આપણે આગળ વાત કરી. યા તો તમે તમારા નોલેજની બી શેર કરી શકો છો. ગાઈડન્સનું કાર્ડ છે એટલે કોઈ એવી શક્તિ, કોઈ એવી એનર્જી છે જે તમને પ્રોટેક્ટ કરી રહી છે. ફાઇનાન્શિયલી ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગ્રેટ વીક ફોર યુ. ફાઇનાન્શિયલી તો સારું છે, પણ સાથે સાથે તમને એવું લાગશે કે પૈસા ક્યાંક ને ક્યાંક સ્ટક થયેલા છે, એમાં થોડીક તમને અડચણ ફીલ થશે. ઓવરબર્ડન લેવાની જરૂર નથી, એટલે તમારું જે સ્પેન્ડિંગ પાવર છે એનાથી વધારે એક્સેસ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઇમોશનલી અને ફિઝિકલી કોઈ રિસ્પોન્સિબિલિટી વધારે ના લઈ લેતા, જેનાથી પાછળથી તમને એવું ફીલ થાય કે હું ભરાઈ ગયો છું, હવે મારાથી આ હેન્ડલ નથી થઈ રહ્યું. એટલે તમારું બોડી અને તમારું માઇન્ડ અને તમારી જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે, જેટલી તમે હેન્ડલ કરી શકતા હોય એટલા જ એક્સપેન્સ કરજો. એનાથી વધશે તો તમને ફીલ થશે કે ઘણું બધું બર્ડન છે જેનું હું હવે હેન્ડલ નથી કરી શકતો. તો કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અને સાથે જ આગળ વધીશું, રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની પણ વાત કરીએ. મીન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. મીન રાશિના જાતકોને એવું હોય ઘણી રાહ જોવી પડે. યસ, ગુરુ છે ને, પેશન્સ સારું હશે. ક્રિએટિવિટીનું કાર્ડ છે ફર્સ્ટ, સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, થર્ડ કાર્ડ છે હીલિંગ, કાર્ડ સલાહ આપી રહ્યું છે ટ્રાવેલિંગ. ક્રિએટિવિટી ખૂબ જ છે, ફેમિનાઇન પાવરથી ફાયદો છે, ફિમેલથી ફાયદો છે. જેટલા ક્રિએટિવ થશો, જેટલા ક્રિએટિવ આઈડિયા આવશે એટલા તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ટર્નિંગ ઇન, યસ, તમારે બી તમારા ઇમોશનને હેન્ડલ કરવાની જરૂર છે, નેગેટિવ થોટ્સથી દૂર રહેવાની જરૂર છે. જ્યારે બી તમને નેગેટિવ થોટ્સ ફીલ થાય, તમને થાય કે બહુ જ નેગેટિવ થોટ્સ આવે છે, ત્યારે તમે આ વસ્તુ ફોલો કરી શકો છો. હું મારા બધા જ નેગેટિવ થોટ્સ, નેગેટિવ ઓરા અને નેગેટિવ એનર્જીને કાપી રહ્યો છું. કટ કટ કટ. અગર મારાથી કંઈ સેન્ટેન્સ બોલાઈ ગયું, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, મારા વિચારો એવા આવ્યા જે મારા માટે શુભ નથી, પોઝિટિવ નથી, તો હું એને કાપી નાખું છું. કે આ જે કોડ છે, આ જે નેગેટિવ થોટ છે, હું એને કાપી નાખું છું. રાઈટ? અને એક્ઝેક્ટલી તમારે એના ઓપોઝિટ વાક્યને બોલવાનું છે. એટલે જે તમે નેગેટિવ થોટ છે એને તમારે પોઝિટિવલી વિચારવાનું છે. હિલિંગની ખાસ જરૂર છે. પોતાના હાર્ટ ચક્ર એટલે પોતાના હાર્ટ ચક્રને અગર બેલેન્સ કરી શકો, અથવા તો તમે જે બી તમને પદ્ધતિ આવડતી હોય પોતાની જાતને હીલ કરવાની, એ ફોલો કરી શકો છો. કાર્ડ સલાહ આપી રહ્યું છે, જ્યારે બી વ્યક્તિ ઇમોશનલી ડાઉન ફીલ કરતો હોય, આ બધાના માટે છે, ત્યારે વ્યક્તિ ટ્રાવેલ કરવાથી એના ઇમોશનને બેલેન્સ કરી શકે છે. અગર ટ્રાવેલ મોટું ના પોસિબલ હોય તો નાનું ટ્રાવેલ બી કરી શકો છો. અગર એ બી પોસિબલ નથી તો લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. બિલકુલ, તો મીન રાશિના જાતકો માટેનું અનુમાન હતું ને આની સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે કે આવનારું સપ્તાહ તેમનું કેવું બની રહ્યું છે. અને આ તમામ માહિતી મોનાલીજી આપે આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમની અંદર બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.